મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે આ સ્થાન જોવો છો? શું સુંદર નથી? આ એક અદ્ભુત જગ્યા છે જે દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે અને હું તે જગ્યાએ ઊભો છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું. આજના દિવસે પ્રભુ આપણને એક અદ્ભુત વચન યાદ કરાવે છે. ગીત શાસ્ત્ર તેના 95ના 7મા વચનમાં જુઓ, એકમાત્ર તે જ આપણા ઈશ્વર છે, આપણે તેમના લોક, તેમની ચરાણના ઘેટા છીએ. ઈશ્વરનો ભક્ત આપણને એક અદ્ભુત વસ્તુ યાદ અપાવે છે. તે આપણા પ્રભુ છે. તે કોણ છે? આકાશ અને પૃથ્વીનું સર્જન કરનાર ઈશ્વર. તે આપણા ઈશ્વર છે. તે તમારા ઈશ્વર છે અને આપણે તે ઈશ્વરના લોક છીએ. જેમ કે ઘેટા પાળક તેના ટોળાને કેવી રીતે સંભાળે છે, રક્ષણ કરે છે, માર્ગદર્શન આપે છે, તેવી રીતે પ્રભુ આપણું રક્ષણ કરે છે અને માર્ગદર્શન આપે છે. આ વચન આપણને આવી રીતે સ્પષ્ટપણે સમજાવે છે. ઈસુ ખ્રિસ્ત પણ પોતાના વિશે કહે છે કે હું સારો ઘેટા પાળક છું. વચનમાં લખ્યું છે, ગીતશાસ્ત્ર વાંચીએ ત્યારે લખ્યું છે કે પ્રભુ આપણા ઘેટા પાળક છે. કારણ કે પ્રભુ મારા ઘેટા પાળક છે, મને કશાની કમી નથી. તેનો અર્થ છે મારી હવે કોઈ જરૂરિયાત નથી. એનો અર્થ શું થાય છે? એક ઘેટા પાળક જે તેના ટોળાનું રક્ષણ કરે તે ઘેટા પાળક સવારના સમયે જ્યારે તે વાડો ખોલે છે, જ્યાં બધા ઘેટા બંધ હોય છે, બધા ઘેટા તેની પાછળ આવશે. શું ઘેટાને કોઈ પણ પ્રકારની ચિંતા થશે? આજે આપણને શું ખાવા મળશે? આપણે ઘાસ ક્યાં શોધી શકીએ છીએ? અમને ભોજન કોણ આપશે? શું ઘેટાને કોઈ પણ પ્રકારની આવી ચિંતા થશે? શું આપણને પાણી મળશે? આપણે ક્યાં જઈને પાણી પી શકીએ છીએ? જ્યારે કોઈ સિંહ આવી જશે અથવા તો કોઈ વરુ આવી જશે તો આપણું રક્ષણ કોણ કરશે? શું તેને આવી કોઈ ચિંતા રહેશે? તેને કોઈ પણ ચિંતા રહેશે નહીં અથવા તે ડરશે નહીં, કારણ કે અમારી પાસે સારો ઘેટા પાળક છે. તે અમને સારા ગોચરમાં દોરી જશે. તે અમને શાંત પાણીની બાજુ લઈ જશે. તેના હાથમાં લાકડી છે અને છડી છે. તે જ અમને ખવડાવશે. ભલે વરુઓ મને નુકસાન પહોંચાડવા માટે મારી સામે આવે, વાઘ મારી સામે આવે, સિંહ મારી સામે આવે, તો પણ તે મારી રક્ષા કરશે. કારણ કે ઘેટાને સંપૂર્ણ વિશ્વાસ છે. તે કંઈ પણ વિશે ડરશે નહીં કે પરેશાન થશે નહીં. અને તેવી જ રીતે પ્રભુ તે મારો ઘેટા પાળક છે અને અમે તેમના ગોચરના ઘેટા છીએ. તેથી અમને કંઈ પણની કમી નથી. એવી રીતે ખુશીથી કહો. તમે લોકો કહેશો ને, ખુશીથી તમે કહો, તે કાળજી લઈ લેશે. શું તે સારા ઘેટા બાળક નથી? તે સુંદર રીતે દોરી જશે. તે તમારી જરૂરિયાતો પૂરી કરશે. તે કોઈ પણ અભાવ વિના તમારું રક્ષણ પણ કરશે. તમે વિશ્વાસ સાથે કહો, પ્રભુ મારો ઘેટા પાળક છે, હું તેમના ગોચરનું ઘેટું છું, તેથી મને કશાની પણ કમી નથી. કારણ કે તે મારો ઘેટા પાળક છે. તે સુંદર રીતે દોરી જશે. ઈશુના નામમાં આમેન, આમેન.